ભાગ્ય દર્પણ। તો હસ્તરેખા અંગેની માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે હસ્તરેખા શાસ્ત્રી ડોક્ટર શાંતિભાઈ આડેસરા। શાંતિભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ અરવિંદભાઈની। શાંતિભાઈ, અરવિંદભાઈનો એક પ્રશ્ન છે કે અરવિંદભાઈ વી પટેલ કે જેઓ નંદેસર તાલુકા, ગોધરા જિલ્લો, પંચમહાલથી તેમનો પ્રશ્ન છે, જેમની જન્મ તારીખ છે 19/9/1959 અને હાલમાં રનિંગ 60મું વર્ષ છે। 18 વર્ષની નાની વયે પોલીસ ખાતામાં તેઓ ભરતી થયા અને 12 વર્ષે મરજિયાત નિવૃત્ત થયા। ગુજરાત રાજ્યમાં ખાનગી પૂર્વ પોલીસ તાલીમ કેન્દ્ર સૌપ્રથમ તેમણે શરૂ કર્યું અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરી। સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રે ઉચ્ચ કામગીરી કરી અને 15 વર્ષમાં 1,60,000 વૃક્ષોનું વાવેતર કર્યું। તેમના કેટલાક પ્રશ્નો છે તેની પર નજર કરી તો સૌપ્રથમ તેમનો પ્રશ્ન છે કે મારા હાથનું ફોર્મેશન કયું છે। સાથે જ બીજો પ્રશ્ન તેમનો તે પણ છે કે હું કયા પ્રધાનની વ્યક્તિ છું અને મારા સારા ગ્રહો કયા છે અને કયા ગ્રહો સારા નથી। વળી આર્થિક દ્રષ્ટિએ પણ મારા જીવનના વિકાસના વર્ષો બતાવશો અને હાલમાં આર્થિક સ્થિતિ અંગે શું કહેવું છે આપનું। સાથે જ તેમના જાહેર જીવન વિશેના પણ પ્રશ્નો છે અને તેમનું સંતાન સુખ કેવું રહેશે, સાથે જ તેમનું આયુષ્ય કેટલું છે, આ બધા જ પ્રશ્નો તેમણે પૂછેલા છે। દર્શક મિત્રો, આજે હું એ વ્યક્તિને તમને પરિચય કરાવું છે કે પ્લેનેટ પ્લે ધ રોલ, વોટ યુ ડિપોઝિટેડ પ્રાયર ટુ ધીસ લાઈફ, વોટ યુ ડિપોઝિટેડ, ગુડ ઇવેન્ટ ઓર બેડ ઇવેન્ટ, યુ એન્કેશ ઇન ધીસ લાઈફ, યુ મીટ ટુ ધ પર્ટિક્યુલર પોઈન્ટ, યુ ગો ઇન ધ લાઈફ। પુરુષાર્થ પહેલો કે લક પહેલા, ઘણા વર્ષોથી ચર્ચા આવ્યા છે। લક પ્લે ધ રોલ, પુરુષાર્થ કરો, એવરીબડી એક્સેસ ટુ પુટ સિન્સિયર લેબર, બધાને કામ કરવું છે, પણ પ્રાયર ટુ ધીસ લાઈફ, ગીતામાં જેવી રીતે કૃષ્ણ ભગવાન કહ્યું છે, તમારા કર્મના આધીન તમે જે કંઈ ફળ મેળવો છે, સારું ખરાબ એ કર્મના આધીન મળે છે। એક સામાન્ય કુટુંબમાં આ વ્યક્તિને હસ્તરેખા તમને ખાસ બતાવવાનું દર્શક મિત્રો ખાસ એટલા માટે કહું છું, એક સામાન્ય કુટુંબમાં, ખેડૂત કુટુંબમાં જન્મ લીધેલા એક બાળકે નાની ઉંમરે ખેતરમાં મજૂરી કરી અને 18 વર્ષની ઉંમરે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એને જોઈન થઈ। 12 વર્ષે નિવૃત્તિ લીધી, પણ ડિસિપ્લિન, બિહેવિયર, મેનર, એટીટ્યુડ આ તમે જુઓ છો કે ડિસિપ્લિન જે વધારે છે પોલીસ ડિપાર્ટમેન્ટનો છે, એ એમને વારસામાં મળી કહેવાય। એને પોતાના મા બાપના સંસ્કારો પ્લસ એમને ડિપાર્ટમેન્ટથી મળી। આ નાના એક બાળકે મોટા થઈને 18 વર્ષની ઉંમરે જ્યારે એ પોતે કોલેજ કરતા હતા, એ કોલેજ છોડીને જોઈન થયા, 30 વર્ષની ઉંમરે તો નિવૃત્તિ લીધી, પણ પોતાના ગ્રહબળના આધારે, પોતાના પુરુષાર્થ પછી ગ્રહબળના આધારે he achieved the goal prior to this life, what we deposited, કર્મના આધારે એમણે શું પ્રાપ્ત કર્યું છે એ આપણે જોઈએ છીએ। એમણે પૂર્વ પોલીસ તાલીમ કેન્દ્રની સ્થાપના કરી, એ પ્રથમ છે ગુજરાતમાં, અને તેમ ફાયર એન્ડ સેફ્ટીના ચેરમેન છે। એમણે શું કામ કર્યું છે તમને કહું છું કે વર્ષે 8,000 મણ ઘઉંનું ઉત્પાદન કર્યું છે અને એમણે 500 થી 600 ગાયો અને ભેંસો રાખીને, તબેલા રાખીને, અને દૂધ જે એમને ઉત્પાદન કર્યું છે પંચમહાલ ડેરી અને બરોડા ડેરીમાં એમનો રેકોર્ડ છે। આ બધો એક નાનો એક બાળક સામાન્ય ભણેલો, એ એચીવ ધ ગોલ, આ કેવી રીતે બન્યું, હાઉ ઇટ હેપન, વાય હેપન, આસ્ક ટુ ગોડ, તમે શા માટે સુખી છો અને શા માટે દુઃખી છો ઉપરવાળાને પૂછો, પણ હાઉ યુ આર હેપી એન્ડ હાઉ યુ ગેટ ઓબ્સ્ટિકલ, કેવી રીતે દુઃખી છો અને કેવી રીતે સુખી છો, કેન બી ડિસ્ક્લોઝ ઓન ધ બેઝ ઓફ પામિસ્ટી। તો અરવિંદભાઈ વી પટેલ, નદીસર, ગોધરાની બાજુમાં નાનું ગામ છે, એમણે એમને પોતાની જિંદગીની અંદર જે બિહેવિયર, મેનર, એટીટ્યુડ, એમને પોતાની જિંદગી જે બનાવી છે, એ બનાવવાની પાછળનું લખ, ગયા ભાવનું જે સુખ, જે જમા કરેલું જમા પાછું છે, આ જમા ભોગવું છે, એ આપણે જોઈએ આજે। અરવિંદભાઈ પટેલ નદીસરના, એમને ત્યાં પટ્ટો એક જંગલમાં મંગલ કરી નાખ્યું છે એમણે। કોઈ વાર તમે જાઓ તો ખાલી એટલું જ કહેવાનું કે ગોધરાની બાજુમાં નદીસર જેવો છે, અરવિંદભાઈને મળવું છે, પછી રહેવા। આ વ્યક્તિના આપણે ફોર્મેશન શું છે જોયું છે, 3+2+4, 3 હતા 2 હતા, શનિ, મંગળ, બુધ અને ગુરુ પર જિંદગી છે। શનિ કર્મનો કારક છે। યુ સી ધ ફોર્મેશન ઇઝ ગિફ્ટેડ બાય ગોડ, ઇટ ઇઝ a 3+2+4, 3+2+4ની ફોર્મેટ છે। આ ફોર્મેટની અંદર ખાસ છે કે શનિ કર્મનો કારક છે, શનિ કર્મનો કારક છે, કર્તવ્ય નિષ્ઠા અને કર્તવ્યપરતા સાથે જિંદગી જીવી છે।
તો ગુરુનું પણ કામ એ જ છે ત્યાગના બેઝમેન્ટ પર જેને જિંદગીનું ચંતર કર્યું છે who can extend the service on the ground of humanity, માનવતાની દ્રષ્ટિએ બીજાના સાથે હળી મળીને રહેવું, બીજાના કાર્યો કરવા, પોતાના માત્ર જીવવું એ જીવન નથી. પણ જ્યારે માણસ એનું જ્યારે લક્ષ્ય બદલી જાય છે એની દ્રષ્ટિ ફરી જાય અને કે મારે બીજાના માટે જોયું છે વોટ કેન આઈ કેન ડુ ફોર અધર્સ, બીજાના માટે શું કરી શકું છું, એ શું છે આપણે જોઈએ. 3+2+4 ફોર્મેટ છે અને જન્મ લગ્ન છે, 3+2+4 શનિ મંગળ અને ગુરુ પર જિંદગી છે. મને પ્લે ધ રોલ પ્લેનેટ ઇટ ઇન્ક્રીઝિસ ધ મેન્ટાલિટી. એમના નાની ઉંમરમાં જ્યારે 20 વર્ષના હતા તો 25 વર્ષના છોકરાનું જ્ઞાન હતું, 25 વર્ષના બિના તો 30 વર્ષના છોકરાનું જ્ઞાન હતું, 30 વર્ષના 35 વર્ષના છોકરાનું જ્ઞાન હતું. મેચ્યોરિટી કમ્સ અર્લી ઇન ધ લાઈફ. સભાનતા પક્વતા વહેલી કેવી રીતે આવી કે હેડલાઇન ઇટ ઇઝ ડેવલપ, ઇટ ઇઝ ફ્રોમ ધ લાઈફ લાઇન પેરેલલ ટુ હાર્ટ લાઇન નિયર બાય ધી માર્ચ ટુ એન્ડ ધ ફોર્ક ઇન્ડિકેશન જીપીએમાં પરિણામે છે. ઇટ ઇન્ક્રીઝિસ ધ મેન્ટાલિટી અને મેન્ટાલિટી કરી જબરજસ્ત એમને આગવી સૂઝ અને દીર્ઘ દ્રષ્ટિથી જે માણસ કામ કરે એ કુદરતે આપેલું હોય છે. બીજું હાર્ટ લાઇન ઇટ ઇઝ ડેવલપ બિલો ધ માઉન્ટેન મર્કરી ડાયરેક્ટલી કમ્સ અંડર ધ જ્યુડિશિયલ જુપિટર, ગુરુના સાનિધ્યમાં આવે છે. આઈડિયાલિટી ઓનલી ઇટ ઇઝ સપ્લાઇડ બાય ધ જુપિટર, ગુરુનો આધાર જ્યાં જ્યાં ભિન્ન ભિન્ન ઇન ધ ફ્રન્ટ ઓફ આઈ મેની કેરેક્ટર્સ આર ધેર. એમના નજર સામે ઘણા બધા પાત્રો હોય, બધા પત્ની હોય, બાળકો હોય, બીજું કુટુંબ હોય, બધાને સમાન દ્રષ્ટિ રાખવી. એને હંમેશા વધુ સ્નેહને લાગણી આપી છે. એમને કેટલો મેળવ્યો છે એનું કદી એમને ગણિત મૂક્યું જ નથી. આઈ શુડ એક્સટેન્ડ માય સર્વિસીસ ઓફ ધ ગ્રાઉન્ડ ઓફ હ્યુમેનિટી. મારે બધાની સાથે જવું છે. જીવન બીજાના માટે જીવે એ જ જીવન છે, પોતાના માટે તો બધા જોઈએ એ જીવન નથી. તો એની હાઇટલાઇન ઇટ ઇઝ ડેવલપ બિલો ધ માઉન્ટેન મરિકોરી. એક વસ્તુ ચોક્કસ કે સગા સંબંધીમાં ડિસેન્ડિંગ સાઇન્સ આર ધેર, ઇટ ઇઝ નોટ એસેન્ડિંગ. એમણે સગા સંબંધીમાંથી કશું લેવાનું નથી નીકળ્યું, આપવાનું છે. એમના જન્મ જેવો થાય છે બધાને આપવાનું નથી. મારે આ પણ કરવાનું છે, આ પણ મારે કરવાનું છે, આ પણ મારે કરવાનું છે, આ મારે કરવાનું, બધું કરું. ગુરુ અને શનિ જ્યારે ભેગા થાય છે બંને ઊંચેના પર કર્મનો કે ત્યાગના બેઝમેન્ટ હોય, કર્મયોગી માણસ બની ગયા. બધું હોવા છતાં પોતે બસ ખાલી સામાન્ય જીવન સાંસારિક જીવન હોવા છતાં પોતે સંન્યાસી હોય એટલે જીવન જે છે, બાળકોની ચા પાણી નહીં પીવાને, કશું જ કરવાનું, સવારે આટલું જ જમવાનું. અને એ પવિત્ર જીવન એમના પત્ની અત્યારે સાંસારિક છે પણ સાંસારિક નથી, એટલે કે સંન્યાસી જીવન બંને જીવી રહ્યા છે. કેટલા વર્ષોથી છે મને ખબર છે, એમ જીવી છે. હું ખૂબ જ પ્રભાવિત થયો છે. એટલે દર્શક મિત્રો તમને આ હાથ બતાવું છું. અને હેડ લાઇન અને હાર્ટ લાઇન પેરેલલ ગોઝ ટુગેધર, સમાંતર જાય છે. when he is busy with the work, concentration towards the work only. જ્યારે કાર્યરત હોય છે તો આપણે એકાગ્રતા કાર્યમાં જ હોય છે. એનું કારણ શું છે કે હેડલાઇન માર્ચ 2 પર આવે છે. તો જ્યારે કાર્યમાંથી નિવૃત્ત થાય they would like to live the life with relatives, બધા ફેમિલી, આ લાગણી રહે છે. કર્મને વાસ્તવિક જગતમાં વ્યવહાર દક્ષતા સાચવીને કામ કરનારી વ્યક્તિ છે. 30 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈને એમણે પોતાનું એક આ પ્રમાણે આગવી સૂઝથી પોતાના જે ડિસિપ્લિન જે શીખ્યા હતા અને પોલીસ ડિપાર્ટમેન્ટથી છે તો એમને એવો વિચાર આવ્યો કે પોલીસ ડિપાર્ટમેન્ટને જે પૂર્વ તાલીમ કેન્દ્ર જો કર્યું હોય કોઈ જગ્યાએ નથી. ઇઝ ધ ફર્સ્ટ પર્સનાલિટી ટુ એસ્ટાબ્લિશ સેન્ટર. આ સેન્ટર સ્થાપના કરવાની પહેલાં છે એમને, એ ગૌરવની વાત છે. એમણે સ્થાપના કરી. આજે કેન્દ્રમાંથી કેટલા બધા હજારો છોકરાઓ નીકળે છે, 99% સિલેક્ટ થયા છે. પૂર્વ પોલીસ તાલીમ કેન્દ્ર એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે કંઈ છે એમની પરેડ આ તે બધું એટલું ડિસિપ્લિનથી શીખવાડવામાં આવે છે. એ ગ્રાન્ટ મળે છે એમને. છોકરા 500 થી 600 છોકરાઓ એના કેન્દ્રમાં કામ કરે છે. એ એના માટે ગુરુ અને સર્વ માટે જેને ડિવોટિંગ કર્યું છે, કર્મયોગી થઈને પોતાને મારે આ કરવું છે, આ કરવું છે, એટલે મહેનત કરી છે. તેમણે એક સ્થાપના કરી. હવે એમણે પૂછ્યું છે કે મારા ગ્રહના વર્ષફળો બતાવો. જો એમણે એટ ધ એજ ઓફ 60 એમણે પૂછ્યું છે કે મારી પાછલી લાઈફ મને બતાવો. 30 વર્ષે તે છે 30 અને 31 બુદ્ધનામ જ્યારે પ્રવેશ કર્યો તો નોર્મલ લાઈફ સ્લોલી અત્યારે કારણ શું છે? ફેટ લાઈન ઇટ ઇઝ ડેવલપ, ઇટ ઇઝ ફ્રોમ ધી બ્રેસ્ટલેટ, ઇટ ક્રોસીસ ધ હેડ લાઇન, હાર્ટ લાઇન, બિલો ધી માઉન્ટ ઓફ ધ સેટ સ્ટાપ્ડ. એટલે આ પ્રમાણે જાય છે. કાઉન્ટલેસ હેમરના પુસ્તકમાં લખ્યું છે જેની ભાગ્યરેખા લાઈફ લાઇનમાંથી નહીં, લ્યુનામાંથી નહીં, શુક્રમાંથી નહીં, બ્રેસ્ટલેટમાંથી મણિબંધમાંથી નીકળે. સક્સેસ ઇઝ વોન બાય ધ પર્સનલ મેરિટ. સ્વબળ પોતાની બુદ્ધિમાં શેરથી કર્મને આધારે આગળ છે, કર્મના આધારે આગળ વધે છે. ઇટ્સ ફોર ધી એક્સ્ટ્રીમ ફોર્ચ્યુન. અને ગુડ સક્સેસના જબરજસ્ત સફળતા મેદાન મારી જાય એવું થાય. એમના લાઈફની અંદર પહેલો ટર્નિંગ પોઈન્ટ આ એઝ પર ધી સિસ્ટમ ઓફ 7 27 પદ્ધતિ આપણે એપ્લાય કરીએ તો બરાબર આફ્ટર કમ્પ્લીશન ઓફ 37 યર્સ એનો જે ગ્રોનઅપ છે ને એ શનિ ગુરુ એવરી આફ્ટર 15 યર્સ વન સાયકલ ઇઝ કમ્પ્લીટેડ. 15 વર્ષે ગ્રહોની એક સાયકલ પૂરી થાય છે.
તો 37-38 થી 42નો ગાળો એમના લાઈફમાં એક મોટો ચેન્જ આવ્યો, શુભ ચેન્જ આવ્યો. એક શનિ સારો છે, ગુરુ સારો છે. બીજો ચેન્જ આવ્યો શુક્ર બુધનો. અને ખરું જે ટર્નિંગ પોઈન્ટ ઇટ ઇઝ આ શુક્રની સાથે જ્યારે બુધ જોડાય ત્યારે હંમેશા સમજવાનું કે બહુ એ ભૌતિક સુખ ઉપયોગ રીતે વાત ના કરવા છે. તો 46ની લાઈફ છે ને જબરજસ્ત આગળ વધી. આ જે લાઈફ આગળ વધી અને સારા ગ્રહો ક્યાં છે કે ગુરુ ઉચ્ચનો છે, શનિ સારો છે, બુધ સારો છે, મંગળ 2 સારો છે. મંગળ 2 સારો એમને શું કર્યું? લેન્ડ કનેક્ટેડ વિથ ખેતીવાડી એમણે ખૂબ જ કામ કર્યું અને 12 મહિને 8000 મણની ઉત્પાદન કર્યું. એમણે ઢોરો રાખ્યા, તબેલો રાખ્યા, એમને દૂધા ગાય ભેંસ 600. અને એમનો એક એવો રેકોર્ડ છે કે પંચમહાલ ડેરી અને બરોડા ડેરીમાં વધુમાં વધુ દૂધ એમણે જો સપ્લાય કરવાનું કામ કર્યું તો અરવિંદભાઈએ કર્યું છે. એનું કારણ શું? ગુરુ અને શનિ અને બુધ એમાં છે. બુધ બુદ્ધિનો કારક છે, ગુરુ છે ત્યાગના બેઝમેન્ટ જેની જિંદગીનું ચંતન થયું, અને શનિ એક કર્મનો કારક છે, કર્મ યોગીના. આ 3 ગ્રહોનું જે મિલન થયું છે એમના હાથમાં, એના આધારે એચીવ ધ ગોલ. હવે એમણે એવું પૂછ્યું છે તો અત્યારે છે તે એમની જે ટર્નિંગ પોઈન્ટ આવી જે 45 પછી 46 આવ્યું. 46 એમની જે ગાડી ઉપડી અને આફ્ટર કમ્પ્લીશન જ્યારે 15 વર્ષે જ્યારે ગુરુની દશા બદલી, જ્યારે ગુરુમાં આવ્યા, ગ્રહોની દશા બદલી, 55 55 થી 57 જબરજસ્ત ગાળો ગુરુનો. અને એક્સટેન્ડેડ સર્વિસ ટુ ધ ગ્રાઉન્ડ ઓફ હ્યુમેનિટી. અત્યારે રનિંગ 6 તો એમને કહ્યું મારા સારા ગ્રહો તો તમે બતાવ્યા પણ ખરાબ ગ્રહો કયા છે? એસેનાઇટ ઇઝ નોટ ગુડ, માર્સ 1 ઇઝ નોટ ગુડ. એમનો રાહુ સારો નથી અને મંગળ સારો નથી. આ 2 ગ્રહના આધારે હમણાં કાર્યો ચોક્કસ હું કહું છું અટકીને થતા રહે. તો જો કદાચ અરવિંદભાઈ આ પ્રોગ્રામ જોઈ રહ્યા હોય તો એ ચોક્કસ જોઈશે કે જ્યારે એમને પાસમાં જાઓ ત્યારે 43માં હતા તો મંગળ શુક્ર સાથે હતો, 44માં જ્યારે હતા તો રાહુ શુક્ર સાથે હતો, 45 અટકીને કામ થાય. ત્યાર પછી બીજો સૂર્યમાં રાહુ જ્યારે આવે, આપણે એમ કહીએ કે સૂર્ય છે ને, સૂર્ય જો પ્રકાશ પડે છે પૃથ્વી ઉપર, પણ જ્યારે એ પ્રકાશમાં જો વાદળું આવી જાય એને બ્લોક થઈ જાય છે, વાદળું ઘસી જાય તો એસેનાઇટ એ સૂર્યમાં આવે છે એટલે 49-50 થોડો સ્ટ્રગલ થી આગળ આવી જાય, કંઈક કામ થશે. હજી આપણે આ અંગે આગળ જોઈ લઈએ અને પછી જોઈએ છીએ. જી શાંતિભાઈ, આગળ પણ આપણે આ જ બાબતે માહિતી મેળવીશું અને આગળ પણ ભાગ્યદર્પણમાં આ બાબતે શાંતિભાઈ આપણી સાથે જોડાયેલા છે, માહિતી મેળવતા રહીશું. પરંતુ એ પહેલા રોકાઈશું એક નાનકડા વિરામ માટે.